ઓમ પરબ્રહ્મણે નમઃ. ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે જીવોના કલ્યાણ માટે લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથમાં બ્રહ્મશર નામનું સ્તોત્ર મૂક્યું છે. લક્ષ્મીનારાયણ સંહિતાના દ્વાપરયુગ સંતાનમાં 95મા અધ્યાયમાં આ સ્તોત્ર આવેલું છે. તે સ્તોત્ર શું ફળ આપે છે એ ભગવાન વ્યાસની કલમે જ આજે આપણે સાંભળવું છે. જે સંસ્કૃતના શ્લોકો છે તેને જ ગુજરાતીમાં હું સમજાવીશ. ખિસ્સાનો એક પણ શબ્દ નથી. આ ભગવાનના વાક્યો છે. એને સરળ રીતે સમજાવવાની હું કોશિશ કરીશ. પણ આ સાંભળીને તમને પણ એમ થશે કે આવું અદ્ભુત સ્તોત્ર લગભગ ક્યાંય સાંભળવા મળ્યું નથી. શ્રી નારાયણી શ્રી નામના ભગવાનના પત્ની છે. તેમણે ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે. સર્વદા માનવેર યત્ર વ્રતે મહોત્સવે ગૃહે મંદિરે દેવ પૂજાયામ શ્રાદ્ધે પ્રવાસને તથા. ઘણું બધું લિસ્ટ ગણાવ્યું છે કે વ્રતમાં, મહોત્સવમાં, ઘરમાં, મંદિરમાં, દેવ પૂજામાં, શ્રાદ્ધમાં, પ્રવાસમાં, પ્રસ્થાનમાં, પ્રવેશમાં, વિવાહમાં, શુભ કર્મમાં, ગૃહારંભમાં, ખેતી શરૂ કરીએ ત્યારે, ઉદ્યમ શરૂ કરીએ ત્યારે, વિજય માટે નીકળીએ ત્યારે, પોતાના અભ્યુદય માટે, સ્વાસ્થ્ય માટે, વૈમનસ્યમાં કોકની સાથે માથાકૂટ થાય ત્યારે, ઇત્યાદિક શુભાશુભાદૌ શુભ અથવા અશુભ તમામ ક્રિયાઓમાં માનવૈહી કિમ જાપ્યમ, માનવોએ શેનો જપ કરવો જોઈએ? શ્રેષ્ઠ ફલાદિ લબ્ધયે, પોતાના ઇષ્ટ ફળની પ્રાપ્તિ માટે. માણસ જે કંઈ બી કર્મ કરે છે એ પોતાના ઇષ્ટ ફળની પ્રાપ્તિ કરવા માટે જ કરે છે. તો આ બધાની અંદર એવો કયો જાપ કરવાથી ઇષ્ટ ફળની તુરંત પ્રાપ્તિ થાય છે, કામ નિર્વિઘ્ને પૂરા થાય છે, ભગવાનની કૃપા બની રહે છે? આવો નારાયણી શ્રીનો પ્રશ્ન સાંભળી શ્રી પુરુષોત્તમ ઉવાચ, ભગવાન પુરુષોત્તમ નારાયણ બોલ્યા, સર્વત્ર લાભદમ. આ બ્રહ્મશર સ્તોત્ર જે આગળ કહેવામાં આવશે તે સ્તોત્ર સર્વત્ર લાભદમ, તમામ જગ્યાએ લાભ આપનારું છે. શાંતિ પુષ્ટિદમ, શાંતિ આપનારું છે, પુષ્ટિ આપનારું છે. ભયનાશનમ, તમામ પ્રકારના ભયોનો નાશ કરનારું છે. એટલું જ નહીં, રક્ષાકરમ, રક્ષા કરનારું છે. શત્રુ વિઘ્ન નાશકમ, શત્રુઓ દ્વારા જે વિઘ્નો પહોંચાડવામાં આવે છે, આપણા કાર્યને વારે વારે અટકાવવામાં આવે છે, તે શત્રુઓના વિઘ્નોનો નાશકમ, નાશ કરનાર છે. સાધુ સંમતમ, વળી સત્પુરુષો દ્વારા માન્ય કરાયેલું. બ્રહ્મશરમ પ્રવક્ષ્યામિ, સર્વ પાપ વિનાશકમ, તમામ પાપોનો નાશ કરનારું એવું જે બ્રહ્મશર સ્તોત્ર છે, હે લક્ષ્મી, એ હું તને કહું છું. યત્ર ક્વચિત જપંદેહી સર્વ પાપૈ પ્રમુચ્યતે, યત્ર ક્વચિત, ક્યાંય પણ આ સ્તોત્રનો પાઠ કરતો માણસ સર્વ પાપૈ પ્રમુચ્યતે, તમામ પ્રકારના પાપોથી છૂટી જાય છે. આયુષ્માન ભવતે, આયુષ્માન થાય છે. શ્રી સમોપૈતિ ચોત્તમા, આ સ્તોત્રનો જે પાઠ કરે તેની પાસે સામેથી લક્ષ્મીજી ચાલીને આવે છે. શ્રી સમુપૈતિ, સમુપૈતિ શબ્દ છે સામેથી ચાલીને આવે છે. કેવી લક્ષ્મી આવે છે? ચોત્તમા, ઉત્તમ પ્રકારની લક્ષ્મી. ઉત્તમ પ્રકારની લક્ષ્મી એને કહેવાય કે જેને આજીવન તમે ભોગવી શકો છો. એવું ધન, એવી સંપત્તિ
જે તમને શાંતિ આપે છે, આજીવન તમારો સાથ આપે છે, આવીને જતી રહી એવી નહીં. ત્યાં સુધી કહી શકાય કે તમારી પાછળની પેઢીઓ પણ તમારા પુણ્ય પ્રતાપે સદલક્ષ્મીને ભોગવીને સુખી રહી શકે. તો શ્રી સમુપૈતિ ચોત્તમા જે સ્તોત્રનો પાઠ કરવાથી ઉત્તમ પ્રકારની લક્ષ્મી સામેથી ચાલીને આવે છે. વળી આ સ્તોત્ર પૃથ્વી પર આપવું છે. યદાહમ અગમમ સૃષ્ટો ત્વયા સાકમ તુ પદ્મજે, જ્યારે મેં તમારી સાથે પૃથ્વી પર આવવાનું નક્કી કર્યું ત્યારે આ વાત અક્ષરધામમાં થઈ હતી કે લોકના કલ્યાણ માટે બ્રહ્મશર નામનું આપણું આ જે સ્તોત્ર છે એને આપણે પૃથ્વી પર આપવું છે. આ કેટલી મહાન વાત છે. દુનિયાનું કોઈ પણ સ્તોત્ર તપાસી લો, ભગવાન પુરુષોત્તમ નારાયણે આવી આગાહી અક્ષરધામમાં સંકલ્પ કર્યો હતો કે પૃથ્વી પર જઈને લોકોના કલ્યાણ માટે સ્તોત્ર આપવું છે, એમ કહીને અક્ષરધામમાંથી જે સ્તોત્ર લઈને આવ્યા. આવું કોઈ સ્તોત્ર નથી. આપણે મહદભાગી છીએ કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન મળ્યા છે, લક્ષ્મીનારાયણ સંહિતા જેવો ગ્રંથ મળ્યો છે, બ્રહ્મશર જેવું સ્તોત્ર મળ્યું છે. પુરુષોત્તમ ભગવાને નમઃ શ્રી પરમેશાય આ શ્લોકથી શરૂ કરી અને બ્રહ્મશર સ્તોત્ર શરૂ કર્યું અને સ્વતઃ પ્રકાશ રૂપાય મંત્રાણામ નિધયે નમઃ ત્યાં સુધી બ્રહ્મશર સ્તોત્ર કહ્યું. અર્થાત આ સ્તોત્ર 14મા શ્લોકથી શરૂ થઈ અને 31મા શ્લોક સુધી આવેલું છે. 31મા શ્લોક પછી તેની ફળશ્રુતિ છે. સ્તોત્રની અંદર માત્ર નમસ્કાર છે. હું પરમેશ્વરને નમસ્કાર કરું છું, અક્ષરાધિપતિને નમસ્કાર કરું છું, આને નમસ્કાર કરું છું, આને નમસ્કાર કરું છું. આવી રીતે માત્ર નમસ્કાર કરવામાં આવ્યા છે. નમસ્કાર કરવામાં એવું તો કયું મોટું પુણ્ય થઈ જાય છે કે જેમ હમણાં ભગવાને કીધું કે આ બધી વસ્તુઓ આ સ્તોત્રના પાઠથી થાય છે અને વળી આગળ પણ કહેશે કે આવું 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 મોટું ફળ આ સ્તોત્રના પાઠથી થાય છે. યાદ રાખો, નમસ્કાર કરવાથી થતું હોય કે ના થતું હોય, પણ પુરુષોત્તમ નારાયણના વચનથી આ દુનિયામાં નહીં, અક્ષરધામ પર્યંત શું ન થઈ શકે. નાનામાં નાની વસ્તુ હોય, નાનામાં નાની, પણ જો પુરુષોત્તમ નારાયણ એને પ્રમાણિત કરે કે આ વસ્તુ આવું કરશે તો એની અંદર અદ્ભુત સામર્થ્ય પ્રગટી થાય. જ્યારે પુરુષોત્તમ નારાયણે કીધું કે આ સ્તોત્ર આવી આવી રીતે કામ કરશે, ત્યારે એમાં મિનમેખ નથી કે એમાં એક અક્ષરનો પણ ફેર પડે. આપણે માત્ર લાભ લેવાનો છે, આપણે ખજાનો લૂંટવાનો છે. ભગવાન ભરીને આપી ગયા, જેટલો લૂંટી શકો એટલો લૂંટો. આ સ્તોત્રનો રોજ પાઠ કરવો જોઈએ, રોજ પાઠ કરવો જોઈએ. ભગવાન કહે છે, જ્યારે સ્તોત્ર પૂરું થયું અને ફળશ્રુતિ શરૂ થઈ ત્યારે એતે બ્રહ્મ સ્વરૂપાસ્તાન કીર્તયેત કીર્તિવર્ધનાન અવતારાસ તથા મુક્તાન ઈશ્વરાન કીર્તયેત સુરાન. આ સ્તોત્રમાં જેના જેના નામનો ઉલ્લેખ થયો છે, મારો અભ્યાસ એવું કહે છે કે એનાથી વધારે નમસ્કાર કરવા યોગ્ય દુનિયામાં કોઈ નથી. પહેલી વાત. બીજી વાત, માણસ જે પાપે કરીને દુખી થાય છે એ પાપની જગ્યા અહીંયા જેટલા લોકોને નમસ્કાર કરવામાં આવ્યા છે એમાંથી જ કોઈ છે. આનાથી બહાર મનુષ્ય ક્યારેય કોઈ પણ જગ્યાએ પાપ કરી શકતો નથી. તમે ધ્યાનથી આ સ્તોત્રને વિચારશો કે જેને જેને આ સ્તોત્રમાં નમસ્કાર કરવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક આપણે એમના જ ગુનાઓ કર્યા છે. આ સ્તોત્રમાં ભગવાને એવી વ્યવસ્થા ગોઠવી છે કે આ બધાને નમસ્કાર કરી દીન ભાવે આપણે જ્યારે એમની પાસે
અહંકાર વિહીન થઈને ઉભા રહીએ છીએ ત્યારે આ બધા જ અત્યંત દયાળુ છે. ભગવાન શ્રી હરિના પ્રતાપે, ભગવાન શ્રી હરિના વચને આપણે જે ગુનાઓ કર્યા છે, આપણે જે પાપ કર્યા છે, એમાંથી આપણને નમસ્કાર કરવાથી મુક્તિ મળે છે અને આપણા એ પ્રારબ્ધ, આપણા એ પાપો નષ્ટ થઈ જાય છે. આવું મારું માનવું છે. કારણ કે ઘણું બધું વિચારતા આ રહસ્ય સામે આવે છે કે જેટલા લોકોના આમાં નામ છે એનાથી બહાર આપણે ક્યારેય અપરાધ કરી શકતા નથી. બહુ ટૂંકની અંદર બહુ મોટી વાત, કારણ કે આમાં 200-300 શ્લોક નથી, બહુ ગણતરીના શ્લોકો છે. આ સ્તોત્રનો પાઠ માત્ર 5 મિનિટમાં શાંતિથી કરો તો માત્ર 5 મિનિટમાં થાય છે. ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના પરમ ભક્તોને સંસ્કૃત ન આવડતું હોય અને આ સ્તોત્રનું રોજ શ્રવણ કરવું હોય તો સુખરૂપ આ સ્તોત્રનું શ્રવણ કરી શકે એના માટે સહજ આરોગ્યમની આ જ ચેનલ ઉપર બ્રહ્મશર એવા નામથી આ સ્તોત્રને મૂકેલું છે. યુટ્યુબ પર જઈ સહજ આરોગ્યમ નામની આ ચેનલમાંથી આ સ્તોત્રને રોજ સાંભળવું જોઈએ. સાંભળવા માત્રથી આ તમામ પ્રકારના દુઃખને હરનારું છે. સ્તોત્રની બાબતમાં બીજી એક વાત છે. ઘણી વાર આપણે એવી ભ્રમણામાં રહીએ છીએ કે ભગવત સંબંધી જેટલા બી કાર્યો છે એ ભાવથી થવા જોઈએ, પછી એમાં ભૂલો થાય તો ચાલે, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, એમ કરી અને ભૂલો વાળું, તૂટેલું, ભાંગેલું ગમે એવું ભગવાન માટે કરી નાખીએ છીએ. કોઈ પણ કાર્ય, સ્તોત્ર પાઠ નહીં, થાળ કરતા હોઈએ, બીજું કોઈ કામ કરતા હોઈએ, પણ બધામાં આ એક વાત આપણે વચ્ચે લાવીને મૂકી દઈએ છીએ કે ભગવાન ભાવના ભૂખ્યા છે, ચાલે આડાવડું બધું. અરે પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન છે, જેની નજર પામવા માટે મોટા મોટા ધામના અધિપતિઓ પણ લાઈનમાં ઉભા રહે છે. એને રીઝવવા માટે કેટલું પરફેક્શન, કેટલી પ્રેક્ટિસ કરી અને કેટલા મુક્તો ભગવાન શ્રી હરિને સેવે છે. એ છતાંય જે પરમેશ્વર પોતાની આંખ આપતા નથી, આપણે એ પરમેશ્વરને એમ કહીને કે ભગવાન ભાવના ભૂખ્યા છે ગમે એવું પકડાઈ દઈએ છીએ. અરે આપણા જીવનમાં જે સૌથી શ્રેષ્ઠ હોય, આપણે જેટલું સારું કરી શકતા હોઈએ એટલું સારું જ્યારે ભગવાન માટે કરીએ, અથવા તો આપણી કેપેસિટીથી બહાર જ્યારે આપણે સારું કરીને ભગવાન માટે આપીએ, ત્યારે ભગવાન રાજી થાય છે, ત્યારે આપણો ભગવાન પ્રત્યેનો ભાવ છે એ સાબિત થાય છે. તો જ્યારે પણ સ્તોત્ર પાઠ કરીએ ત્યારે એકદમ શુદ્ધ ઉચ્ચાર હોય, જેવી રીતે સ્તોત્રનો ભાવ હોય, સ્તોત્રની મર્યાદા હોય, એ પ્રમાણે સ્તોત્રનો પાઠ કરીએ. અને જો આપણને ઉચ્ચારણ નથી આવડતું તો મેં કીધું એમ યુટ્યુબ પર જાઓ અને આ સ્તોત્રને ધ્યાનથી, પ્રેમથી સાંભળો. પાઠ કરવાથી જેટલું ફળ થાય છે એટલું જ ફળ સાંભળવાથી થાય છે. આગળ ભગવાન કહે છે કે આમાં જેટલા જેટલા લોકોના નામ આવ્યા, સૌથી પહેલું નામ મારું છે, શ્રી કૃષ્ણ પરમમ બ્રહ્મ, પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ. એ વળી ભગવાનના અવતારો, મુક્તો, ઈશ્વરો, દેવતાઓ, સત્પુરુષો, આ બધાને આમાં નમસ્કાર કરવામાં આવ્યા છે. આ બધાને નમસ્કાર કરવાથી આ બધા જ શું કરે છે? એતે બ્રહ્મ સ્વરૂપાસ્તાન કીર્તયેત કીર્તિવર્ધનાન. આ બધા બ્રહ્મ સ્વરૂપ છે, ભગવાનમય રહેનારા છે. જ્યારે એમને નમસ્કાર કરીએ છીએ, એમના નામનું કીર્તન કરીએ છીએ, ત્યારે કીર્તિવર્ધનાન, એ તમારી કીર્તિને વધારનારા થાય છે, યશને વધારનારા થાય છે, ધન સંપત્તિને વધારનારા થાય છે. શ્રી કૃષ્ણમ પરમમ બ્રહ્મ સર્વશાસ્ત્ર પ્રબોધિતમ મંગલમ સર્વભૂતાના પવિત્રમ કીર્તયેદ્ધિમામ.
તમામ શાસ્ત્રો દ્વારા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવો હું પરમેશ્વર બધી જ જગ્યાએ પ્રસિદ્ધ છું. રાત દિવસ કલ્પમ સાયમ સદા રાત્રો કીર્તયન મામ દિને નિશમ. આ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો પોતાના ભક્તોને આદેશ છે કે દિવસ હોય કે રાત હોય કીર્તયન મામ દિને નિશમ એ મને સંભાળ્યા કરે, મારું નામ સ્મરણ કર્યા કરે. અને મારી સાથે ત એતે દેવતા સર્વ કાર્ય સિદ્ધિ પ્રદાન નૃણામ, જે દેવતાઓના કે બીજા જેના જેના અહીંયા નામ લેવામાં આવ્યા છે તે દેવતાઓને નમસ્કાર કરવાથી સર્વ કાર્ય સિદ્ધિ પ્રદાહ, તમામ કાર્યોની સિદ્ધિને એ દેનારા થાય છે. રક્ષંતી ચાભિવર્ષંતી કામાન પુષ્ણંતિ કીર્તિતાહ, તેઓનું કીર્તન કરવાથી, તેઓને નમસ્કાર કરવાથી તેઓ સંતુષ્ટ થઈ રક્ષંતી, તમારું રક્ષણ કરે છે. આ પુરુષોત્તમ નારાયણે કીધું કે તમે એમનું નામ સ્મરણ કરશો, તમે એમને નમસ્કાર કરશો એટલે એ તમારું રક્ષણ કરશે. તો આ એક સિદ્ધાંત થઈ ગયો કે જ્યારે કોઈ બ્રહ્મશરનો પાઠ કરે છે ત્યારે એની રક્ષા આમાં જેટલા જેટલા દેવતાઓ કે બીજા જેના જેના નામો છે તે કરવા બંધાઈ જાય છે. કારણ કે પુરુષોત્તમ ભગવાનનું વચન લોપે એવી કોઈનામાં સામર્થ્ય નથી. રક્ષંતી ચાભિવર્ષંતી, તમારી પર વરસાદ કરે છે. કામાન પુષ્ણંતી, તમારી મનોકામનાઓ પૂરી કરવા રૂપ વરસાદ કરે છે. વળી એતે તું નાયકાહ સર્વે, જેનો જેનો આમાં ઉલ્લેખ થયો છે તે સર્વે નાયકાહ, બહુ શ્રેષ્ઠ છે. નાયક અર્થાત આગળ પડતા. જેમાં જેમાં, જેમ કે ઋષિઓ છે તો ઋષિઓમાં આગળ પડતા, દેવતાઓ છે તો દેવતાઓમાં આગળ પડતા, સત્પુરુષો છે તો સત્પુરુષોમાં આગળ પડતા, એવી રીતે જેનો જેનો અહીંયા ઉલ્લેખ થયો છે તે સર્વે નાયક છે, આગળ પડતા છે. વળી સાક્ષિણઃ કર્મણામપી, આપણે જે કર્મો કરીએ છીએ એના બધા જ સાક્ષી છે. તમે સારું કર્મ કરી રહ્યા છો કે ખરાબ કર્મ કરી રહ્યા છો એ બધું જ આ લોકોને ખબર પડે છે, સાક્ષી છે. કીર્તિતાસ્તે તતસ્તુષ્ટ્યા વપોહંત્યશુભમ નૃણામ, જ્યારે આમને નમસ્કાર કરીએ છીએ ત્યારે મનુષ્યોના જે અશુભ છે તેને વ્યપોહંતી, દૂર કરી નાખે છે, ધોઈ નાખે છે. એવમ કલ્પમ સમુત્થાય નમસ્કારાન મુશ્ચરેત, એટલા માટે મારા આશ્રિતોએ સવારમાં સમુત્થાય, પ્રાતઃ કાળે જાગીને નમસ્કારાન મુશ્ચરેત, આ બધાને નમસ્કાર કરવા. નાગ્નિ ચૌર ભયમ તસ્ય ન માર્ગ પ્રતિરોધનમ, જ્યારે બ્રહ્મશરનો પાઠ જીવ કરવા માંડે છે ત્યારે એને અગ્નિનો ભય રહેતો નથી, ચોરનો ભય રહેતો નથી, ન માર્ગ પ્રતિરોધનમ, એની માર્ગમાં રૂકાવટ થતી નથી. માર્ગમાં રૂકાવટ થતી નથી અર્થાત જે રીતે આપણને નુકસાન થાય એવી રીતે માર્ગમાં આપણો અવરોધ થતો નથી. અશુભમ ન ભવેત તસ્ય, જે આ સ્તોત્રનો પાઠ કરે છે એનું અશુભ થતું નથી. સ્વસ્તિમાન સ્યાત ક્ષણે ક્ષણે, એ માણસ ક્ષણે ક્ષણે, પાઠ તો દિવસમાં એક જ વાર કરવાનો છે પણ ક્ષણો કેટલી આવવાની છે, એ ક્ષણે ક્ષણે સ્વસ્તિમાન સ્યાત, ધીમે 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 આગળ 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 જ વધતો જવાનો, સ્વસ્તિમાન થતો જવાનો, કલ્યાણકારી વસ્તુઓ પામતો જવાનો. વળી નશ્યંતી સર્વ પાપાની સુપુણ્યાન્યુદ્ભવંતી ચ, આ સ્તોત્રનો પાઠ કરવાથી તમામ પ્રકારના પાપો નાશ પામે છે. એટલું જ નહીં, સુપુણ્યાન્યુદ્ભવંતી ચ, સુપુણ્યાની ઉદ્ભવંતી, સારા સારા પુણ્યો ઉદિત થાય છે. નશ્યંતી વ્યાધયો રોગા, શરીરમાં પ્રારબ્ધ કર્મ વશ થઈ અથવા તો ક્રિયમાણ કર્મોને વશ થઈ કોઈ રોગો ઉત્પન્ન થયા હોય, વ્યાધિઓ ઉત્પન્ન થઈ હોય તો એ વ્યાધિઓ અને રોગોનો નાશ થાય છે. કુલે સ્વસ્ત્યનમ ચરેત, કુળની અંદર કલ્યાણ થાય છે.
આત્મનશ્ચ સુતાનામ ચ દારાણામ ચ કુટુંબિનામ ધનાનામ ઔષધીનામ ચ રક્ષામ બ્રહ્મ શરઃ ક્રિયાત. પૃથ્વી પર આ એકમાત્ર સ્તોત્ર એવું છે કે જે માત્ર તમારી જ નહીં, તમે પાઠ કરો છો તો તમારી સાથે આત્મનશ્ચ સુતાનામ ચ તમારા પુત્રોની, દારાણામ તમારી પત્નીની, કુટુંબીનામ તમારા કુટુંબીઓની, ધનાનામ તમારા ધનની, ઔષધીનામ ચ અને તમારા ધાન્ય ઇત્યાદિકની, ઔષધો ઇત્યાદિકની પણ રક્ષામ બ્રહ્મશર ક્રિયાત. આ બ્રહ્મશર રક્ષા કરે છે. કોઈક તો શોધી લાવો કે દુનિયામાં આવું કોઈ સ્તોત્ર હોય જ્યારે એક 5 મિનિટનો સમય આપી અને આપણે આટલું અભય પામી શકતા હોઈએ તો કોઈક મૂર્ખ ભાગી જીવ એવો હોય કે આ સ્તોત્રનો પાઠ ન કરે. રણે નશ્યંતિ રિપવઃ વિજયઃ સ્યાત્ પ્રપાઠિનઃ. કોઈ ક્ષત્રિય હોય, યુદ્ધમાં જતો હોય, આ બ્રહ્મશરનો પાઠ કરીને જાય તો રણે રિપવઃ નશ્યંતિ, યુદ્ધ મેદાનની અંદર એના શત્રુઓનો વિનાશ થાય છે અને વિજય સ્યાત્ પ્રપાઠિનઃ, આ સ્તોત્રનો પાઠ કરનારનો વિજય થાય છે. દૈવે પૈત્રે પઠનીયમ, દેવ કાર્ય હોય કે પિતૃ કાર્ય હોય, બધા જ કાર્યની અંદર આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તેનાથી શું થાય છે? તૃપ્યંતી પિતરઃ સુરાહ, પિતૃઓ અને દેવતાઓ તૃપ્ત થાય છે. યાદ રાખો, ગૃહસ્થને ઘણી બધી પીડાઓ પિતૃઓના શ્રાદ્ધ તર્પણ ન કરવાથી થાય છે. ઘણા લોકો સત્સંગના પ્રભાવે આ વસ્તુઓ પર ધ્યાન જ નથી આપતા કે એમણે પણ પિતૃ કાર્ય કરવું જોઈએ, શ્રાદ્ધ કાર્ય કરવું જોઈએ, તર્પણ કાર્ય કરવું જોઈએ, કારણ કે એ શાસ્ત્ર વિહિત છે. દરેક શાસ્ત્રની અંદર ભગવાનની કલમે લખાયેલું છે કે તમે તમારા પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરો, અને આપણે એ કરતા નથી તો આપણે એ દોષમાં છીએ. એ દોષને લઈને, એ પાપને લઈ અને ઘણી બધી આપણે પીડાઓ ભોગવીએ છીએ. આ સ્તોત્રનો પાઠ કરવાથી તૃપ્યંતી પિતરઃ સુરાહ, દેવતાઓ અને પિતૃઓ તૃપ્ત થાય છે. એટલે કદાચ આપણાથી જે કોઈ ભૂલ ચૂક થઈ હોય, હું એમ નથી કહેવા માંગતો બિલકુલ કે બ્રહ્મશર કરી લ્યો એટલે શ્રાદ્ધ તર્પણ કરવાની જરૂર નથી, પણ જેટલો સમય તમે શ્રાદ્ધ તર્પણ વગર વ્યતીત કરી નાખ્યો છે, ભગવાનની આજ્ઞાઓને આપણે લોપી નાખી છે, એને લઈને જે દુઃખો ઊભા થયા છે, આ સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાનની પ્રસન્નતા, દેવતાઓની પ્રસન્નતા, પિતૃઓની પ્રસન્નતા થશે અને પાછલા જે પાપો છે એમાંથી આપણને મુક્તિ મળશે. કશ્મલમ દૂરમેવશ્યાન નૈર્મલ્યમ ચ ભવેત સદા. હૃદયમાંથી કશ્મલમ, કશ્મલ અર્થાત કીચડ, બહુ ગજબ શબ્દ વાપર્યો છે ભગવાને. હૃદયનો કીચડ દૂર થશે, અર્થાત હૃદયનો મળ, આપણા અવગુણો ધીમે ધીમે દૂર થશે અને નૈર્મલ્યમ ચ ભવેત સદા, હૃદયની અંદર નિર્મળતા સદાને માટે સ્થાપિત થાય છે. આ એક દિવસમાં નથી થઈ જતું, પણ જેમ જેમ સ્તોત્રનો પાઠ કરતા જઈએ એમ એમ હૃદયમાંથી અવગુણો દૂર થઈ અને ધીમે ધીમે હૃદય ગુણવાન થતું જાય છે. પ્રવાસે શુભ કાર્યે ચ બ્રહ્મશરસ્ય પાઠનાત પરાસિદ્ધિર ભવેત શ્રેષ્ઠ કાર્યાણામ નાત્ર સંશયઃ. પ્રવાસમાં અથવા શુભ કાર્યોની શરૂઆતમાં આ બ્રહ્મશરનો પાઠ કરવાથી તે કાર્યોની પરાસિદ્ધિ થાય છે, એમાં કોઈ સંશય નથી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો જય હો. આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો આશીર્વાદ છે. પરાસિદ્ધિ અર્થાત ઉત્કૃષ્ટ સિદ્ધિ, સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત થશે. એને ધાર્યું નહીં હોય એવી સિદ્ધિ એને પ્રાપ્ત થશે. ન ચ રાજભયમ તસ્ય સ્વાપદાનામ ભયમ ન ચ ન ભયમ શત્રુતસ્તસ્ય પિશાચોરગ રક્ષસામ નાગ્ન્યંબુ પવનાકાશાત ભૂકંપાત ગ્રહતો ભયમ. એને કોઈ પણ પ્રકારનો ભય, રાજાનો ભય, આપત્તિઓનો ભય, શત્રુઓનો ભય, પિશાચ ઇત્યાદિકોનો ભય, એટલે ભૂત પ્રેત પિશાચ બ્રહ્મ રાક્ષસ બધા આવી ગયા, ઇત્યાદિકોનો ભય વળી
અગ્નિ, જળ, આકાશ, ભૂકંપ, ગ્રહો ઇત્યાદિકનો ભય પણ એને રહેતો નથી જે આ સ્તોત્રનો પાઠ કરે છે. યત્ર બ્રહ્મશર સ્તોત્રમ દુઃખમ તતો વિલીયતે. જ્યાં આ બ્રહ્મશર સ્તોત્રનો પાઠ થાય છે ત્યાંથી દુઃખ માત્ર વિલીયતે, વિલીન થવા માંડે છે, જવા માંડે છે. ન તત્ર મ્રિયતે બાલઃ સંપન્નાશો ન જાયતે. બાળકો આ સ્તોત્રનો જે ઘરમાં પાઠ થતો હોય ત્યાં મૃત્યુ પામતા નથી. પ્રારબ્ધવશ કદાચ કોઈક બાળક એવું જન્મ્યું હોય કે જેની આયુષ્ય લાંબી ન હોય, પણ જો કોઈ ભગવાનનો ભક્ત ભગવાનની આજ્ઞાથી આ સ્તોત્રનો પાઠ કરનારો એ ઘરમાં હાજર હોય તો ન તત્ર મ્રિયતે બાલઃ, ત્યાં બાળક મૃત્યુ નહીં પામે. મૃત્યુ પર વિજય આપનારું આ સ્તોત્ર, આનાથી અદ્ભુત શું હોય? ન તત્ર મ્રિયતે બાલઃ, ત્યાં બાળક મૃત્યુ નહીં પામે. સંપન્નાશો ન જાયતે. કમાયેલા જે પૈસાઓ છે, ઘણીક વખત કોઈક પાપને લઈને, કોઈક અપરાધને લઈને આપણે ઘણું બધું કમાઈએ પણ બધું ફના થઈ જતું હોય. તમે ધારો ગમે એટલું આયોજન કરો છતાં એ ભેગું જ ન થાય. આવે જાય પાસે સેવ ન થાય, ટકે નહીં. પણ સંપન્નાશો ન જાયતે, જેવો આ સ્તોત્રનો પાઠ શરૂ થાય ધીમે ધીમે એવી વ્યવસ્થાઓ થવા માંડે કે સંપત્તિનો નાશ થતો અટકવા માંડે. ધનમ સેવધી પઠતો ગાવશ્ય બહુવત્સિકાઃ. આ સ્તોત્રનો પાઠ કરે એને ધનમ સેવધી, અત્યધિક ધન પ્રાપ્ત થાય છે. આના માટે તો બધાએ કરવો જોઈએ, કારણ કે મહેનત આપણે સવારથી ઉઠીને 8-8 કલાક નોકરીઓ કરવી કે બિઝનેસ કરવા, એ બધું શેના માટે કરીએ? પૈસા માટે. તો ભગવાનના વચને જો પૈસા મળતા હોય તો પહેલું કામ સવારમાં ઉઠીને આ જ કરવું જોઈએ. ધનમ સેવધી પઠતો, મારું વાક્ય નથી આ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું વાક્ય છે કે આ સ્તોત્ર જે બોલે છે, આ સ્તોત્રનો જે પાઠ કરે છે એને ધનમ સેવધી, અત્યધિક ધન મળે છે. એટલું જ નહીં, ગાવશ્ય બહુવત્સિકાઃ, તમે ગાયો રાખતા હો તો એને ઘણી વાછડીઓ આવે છે. દયાનો આમાં કોઈ પાર જ નથી રાખ્યો ભગવાન. ઘણીક વખત આપણે ગાય પાળીએ છીએ અને વાછડો આવે તો દુઃખી થઈએ. હવે આનું શું કરીશું? અને વાછડી આવે તો આ આગળ જતા ગાય થશે એમ વિચારીને ખુશ થઈએ છીએ. ગાવોશ્ય બહુવત્સિકાઃ, આ સ્તોત્રનો જે પાઠ કરે એની ગાય વારે વારે વાછડી આપનારી. એતાદ્રશમ બ્રહ્મસ્ત્ર સ્તોત્રમ શરવદ રક્ષકમ. આવી રીતનું આ બ્રહ્મશર સ્તોત્ર છે એ શરવદ રક્ષકમ. જેમ બ્રહ્માસ્ત્ર રક્ષા કરે, જેમ નારાયણાસ્ત્ર રક્ષા કરે, જેમ પાશુપતાસ્ત્ર રક્ષા કરે, એમ મારા ભક્તજનોની રક્ષાને કરનારું છે. યાદ કરો, અંબરીશને ભગવાને પોતાનું સુદર્શન ચક્ર આપ્યું કે કોઈ દુષ્ટ તને પરેશાન ન કરી જાય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાને આપણને આ બ્રહ્મશર આપ્યું છે, બ્રહ્માસ્ત્ર આપ્યું છે કે આપણને કોઈ દુષ્ટો પરેશાન ના કરી જાય. અને હવે પછી જો આપણે પરેશાન થઈએ છીએ તો એ આપણી ભૂલ છે. આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવો જોઈએ. તુભ્યમ લક્ષ્મી સમાખ્યાતમ તથ્યમ બ્રહ્મ સનાતનમ હૃદયમ સર્વભૂતાનામ શ્રુતિર મે વાક સનાતની. એટલું બધું જોર આપ્યું છે ભગવાને. લક્ષ્મીને કહે છે કે હે લક્ષ્મી, આ મેં તને સનાતન બ્રહ્મ કહ્યું અને મારી વાણી સનાતની, સનાતન છે. અર્થાત પહેલા એમ જ હતું, અત્યારે એમ જ છે, ભવિષ્ય એમ જ રહેશે. આ સ્તોત્રનો જે પાઠ કરશે એને આટલા ફળ પહેલાય મળ્યા હતા, આજે મળે છે અને ભવિષ્ય યુગો પછી પણ કોઈ સ્તોત્રનો પાઠ કરશે, બ્રહ્મશરનો પાઠ કરશે, એને આવું જ ફળ મળશે. શ્રુતિર વાક મેં સનાતની. હે લક્ષ્મી, મારી વાણી સનાતની છે, એમાં ક્યારેય ફરક પડતો નથી. તો તમામ કાર્યોની પરાસિદ્ધિ માટે, તમામ વિઘ્નોના નાશ માટે, તમામ સંપત્તિઓને પામવા માટે, ભગવાન શ્રી હરિને વાલા થવા માટે આપણે
આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. છેલ્લે ભગવાન લખે છે, જપ્યમ બ્રહ્મશર સ્તોત્રમ સર્વ કાર્યાર્થ સિદ્ધયે, તમામ કાર્યોની સિદ્ધિ માટે આ બ્રહ્મશર સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. બ્રહ્મશર સ્તોત્રમાં જેમ જનમંગલ સ્તોત્ર છે તો તેની નામાવલી છે, એમ પહેલા ભક્તોને સરળ થાય એના માટે નામાવલી બહાર પાડી હતી. પણ મારો તમામ ભક્તોને હાથ જોડીને અનુરોધ છે, પ્રાર્થના છે કે ભગવાનના જેવા શબ્દો છે એમાં સહેજ પણ ચેન્જ કર્યા વગર જ્યારે આપણે નામાવલી કરીએ છીએ ત્યારે તેમાં ચતુર્થી વિભક્તિ લગાડી અને નમઃ પદ લગાડવું પડે છે. ખોટું નથી, પણ ભગવાન શ્રી હરિએ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે પરબ્રહ્મે જેવું આપણને આપ્યું છે એવું ને એવું જ આપણે જપીએ, એમાં એક અક્ષરનો ફેરફાર ન થાય તો મને એમ લાગે છે કે એ વસ્તુ પરફેક્ટ થઈ રહી છે. આના માટે અમે શુદ્ધ ઉચ્ચારણ સાથે આ ચેનલ પર બ્રહ્મશર મૂક્યું છે. થોડા દિવસ સાંભળશો એટલે આ કઠણ નથી, એટલું અઘરું નથી. જીભે બેસી જશે, મનમાં બેસી જશે, હૃદયમાં બેસી જશે. પછી તમે એનો પાઠ તમારી જાતે પણ કરી શકશો. પણ મારો આગ્રહ છે કે સ્તોત્ર પાઠ કરો. જેવી રીતે ભગવાને લખ્યું છે આ અધ્યાયમાં, એવી જ રીતે આપણે એક અક્ષરના ફેરફાર વગર આ સ્તોત્રનો પાઠ કરી અને ભગવાનને રાજી કરી અને પોતાના તમામ કાર્યોની સિદ્ધિને પ્રાપ્ત કરીએ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.